જય શ્રી કૃષ્ણ બધાને. આજે મોડો વ્લોગ ચાલુ કરીએ કેમ કે બધા ઘરમાં સાથે છીએ તો સવારના પોરમાં એકલા વ્લોગ બનાવવાની આજે ઈચ્છા થતી નથી. ગીત કંઈક ફોનમાં મથે છે નાનું એ તો કોણ જાણે હું કરે છે. બસ સરસ આપ્યું હશે સરસ. અને આજે ઉષા ઘરમાં છે નહીં એટલે ઘરમાં જોરદારની શાંતિ છે. એટલે હું જસ્ટ એવું બોલીને આમ ફિલિંગ કરું કે મને શું લાગે. બાકી આવી રહી વાલી તો અહીંયા છે એટલે વાલી ક્યાં જાય? તમે ઓલું એક જૂનું ગીત હતું જીના યહાં મરના યહાં એમ એને ઓલવેઝ તમે ક્યાં જોશો? રસોડામાં. તો શું છે આજનું મમ્મ અમારું જમવાનું શું છે એ કહી દો ચાલો. આજનું મમ્મ છે સેન્ડવિચ અને સેન્ડવિચ માટે એકલી કોથમીરની ચટણી બનાવું છું તમારા માટે. અને સરસ અને ઓલું ડુંગળી લસણ નાખ્યા માવામાં. જય તમને બધાને એક વાત કરું. ઉષાએ મને થોડાક દિવસ પહેલા શું કીધું 2-3 દિવસ પહેલા 4 દિવસ પહેલા અમે છે ને 1 મહિનાનો ટાસ્ક લીધો છે કે અમે 1 મહિના સુધી ડુંગળી લસણ નહીં ખાઈએ. એટલે આરુષી ની યારે વાત થઈ કે ભાઈ અમે ઓલું કઈ વેફર ક્રન્ચેસમાં કંઈક આવતી હશે ડુંગળી લસણ. તો પપ્પાએ કે મેં ભૂલથી ખાઈ લીધું. બેટા વાંધો નહીં. એ ત્રણેય તો સ્કૂલે ગઈ હતી ત્યારે ઉષા મને એમ કહે છે કે એવું નથી લાગતું કે આપણે થોડી ડુંગળી લસણ યાદ આવતા હોય. એટલે ખાસ કોમેન્ટ કરજો કે હવે ડુંગળી લસણ ખાવાના નથી. હા ધ્રુવીને વાંધો નથી આવતો અને મને વાંધો નથી આવતો બરાબર. અને ગીત દીદી નું ખબર નથી ગીત દીદી નું હું છે તો સરસ. બેટા એવા તોફાન નહીં ગાય છો ને દઈ દે ગાયો દીકો થઈ જાય. તો તારો ક્વેશ્ચન આજનો શું છે કઈ રેડી છે? કેમ કે ઘણી બધી કોમેન્ટ રેગ્યુલર કરતા આજે કઈક થોડીક કોમેન્ટ વધારે આવી છે. તો કઈ તૈયાર છે તારો? છે તૈયાર? ઊભી રહે હમણાં હું જરાક ઉષાને મળી લો કેમ કે ગરમ સેન્ડવિચ મારે સુગર લેવી પછી તારી પાસે આવું. તો સેન્ડવિચ કોને ભાવે? કેમ કે આજે છે ને ઘરમાં ઓલી ચીઝ ને પનીર વાળી સેન્ડવિચ અમે નથી કરવાના, ખાલી માવાની સેન્ડવિચ થવાની છે. અને હા જો આ વેજીટેબલ સેન્ડવિચ થશે કેમ કે અમને બહુ ભાવે. મને આની તો નથી ખબર અને જો આને આવું બહુ ભાવે બધી ખાવું. એને કાચી સેન્ડવિચ નથી ભાવતી. આપણે વેજીટેબલ જે કરવાના છે કાચી એ આપણા બે પૂરતી થશે. એ લોકો માટે બટેકાની માવાની. હા નહીં આને છે ને ઓય હું ખાસ ભાઈ કડવું ન હોય બેટા એનો ટેસ્ટ જ એવો હોય. આરુષીને બહુ ભાવે શું ખબર છે ને કાકડી બહુ ભાવે, ચોરા બહુ ભાવે અને એવું કાચું હોય ને તેને બહુ જ ખાવાનું મજા આવે. કા નો ભાઈ બેટા કઈ વાંધો નહીં મૂકી દે. હમણાં સેન્ડવિચ થઈ જશે. મને બહુ ભાવે. આનાથી દાંત અને જીભ લાલ થાય. અને હું તો એમ કહું કે જેના લગ્ન થઈ ગયા હોય ને એ બધા બીટ ખાવું જ જોઈએ. કેમ કે રોજ લોહી ઉપર ખાતા હોય આ ખાવો ને લોહી બને. બોલાઈ ગયું એ તો આજે બુરાઈ કેમ ન કરી? આજ કેમ આમ સૂરજ ઉગ્યો તો ઉઘડી ગયા કેમ એવું લાગ્યું? બોલાઈ ગયું ને? હું ખાલી એમને અમર તો વાત કરતો. બીટ ખવાય કે ન ખવાય તું મને કે? ન ખવાય. તો હું ખવાય? કારેલું ખવાય. તને આવડે કારેલાનું શાક કરતા? કાજુ કારેલાનું કર્યું હતું ને 2 હાથે ખાધું હતું અને બધાને કીધું હતું એ બધાને ખબર છે. બાય. હવે બે તોફાન બંધ કરો તો થોડીક આપણે બધા થોડીક વાતો કરીએ. તો શું હતું આજે એક્ઝામ હતી કઈ તમારે જોઈ મેડમ? હા શેની હતી? 12 માર્ક્સ ની હતી એક એક્ઝામ. એમાંથી કેટલા આવ્યા છે? 12 માંથી 9 થી 10 આવે એટલે સારું કહેવાય એમ. કેટલા આવ્યા? 10. હા તો બસ બરાબર છે. એટલા તો આવવા જ જોઈએ. તારી તૈયારી કેવી ચાલે? ચાલુ એક્ઝામ ક્યારે છે? હે તો તૈયારી કરવાની જ કે નહીં? સરસ સારું તમે બે ફોન જોયો એટલે વાંધો ન આવે. અને વ્યવસ્થિત હા કોમેન્ટ આવી છે બહુ જોરદાર. પણ એમાં અમને કોઈ એવું પૂછ્યું છે કે ફૂલ કાજરી મતલબ કે શું કામ એને કરો છો કે એની ડિટેલ શું છે? તો તમને હું ખાસ કહીશ કે છે ને તમે બેને કામ કરજો. તમે યુટ્યુબમાં સર્ચ કરજો કેમ કે લાંબુ છે. ડિટેલ કહીશ તો લોક જોવાની મજા નહીં આવે. નાખવું એક અલગ ટોપિક થઈ જશે. તો યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને જોવા મળી જશે. હું ઘણીવાર મારે કંઈક રેસીપી હોય કે મને કંઈ ખાવાનું મન થયું હોય કે મારે કંઈ ખાવું હોય તો હું યુટ્યુબમાં જોઈને એકલું બનાવી લેતો અને ખાઈ લેતો. અને યુટ્યુબમાં હું મારો વિડીયો અપલોડ કરું. તો યુટ્યુબ હોય એટલે આ ધીમે કરીને બધું. તમે કેદી એટલાય બનાવ્યું રસોડામાં તો હું જોઉં છું ને અહીંયા. અરે જસ્ટ એમને ખાલી વાત દાખલો આપ્યો એક્ઝામ્પલ. હું અત્યારે એક્ઝામ્પલ આપું હું કે હું અત્યારે છે કાચી સેન્ડવિચ કેન્સલ કરી નાખીશ અને ખાલી બટેકાની માવાની બનાવી જે આ લોકોને ભાવે છે. અને કાચી સેન્ડવિચ ખરેખર મને બહુ ભાવે. એટલે જ નહીં બને કેમ કે વાંદા કાઢો જ.
એ છે ને વ્લોગમાં માઇકની જરૂર નથી પડતી, એમને એવા દીકારા બોલાવે કે 4 ઘર પછી ને સાંભળે કે તમારો કાલે આ વ્લોગ આવવાનો છે, એવું કરે છે. તો પણ ભલે ને સાંભળે, મને શું વાંધો છે? દિવાલને કાન હોય સાંભળું, પણ દિવાલની પાછળ કાન જ હોય. કાન તો હોય પણ કાનના ભડકાના અંદર ફાટી જાય એનું શું કરું? બોલ. મારું ખાવાનું. મન તો તમે એમ કીધું બપોરે કે રાતના ખાવાનું હારું ન બનાવવાનું, અત્યારે જ એકટાણું કરે. એમ કરી પહેલા એકટાણું કરાવ્યું મારે ઘરે, પછી અત્યારે ડાયરેક્ટ સ્ટડી થઈ હે ને. જો તને સાબુદાણાના વડા હાટુ ફોન કર્યો તો? ના ઓકે. પેટીસ હાટુ ફોન કર્યો તો? ના. તારા હાટુ વેફર આવી? ના શ્રાવણ મહિનો રહીને ખોટું બોલાય? ના તો હવે બધું કહી દે, શોર્ટકટમાં કહી દે. કર્યો તો કે નહીં બધું? તે ના પાડી ને બેટા. ના પણ તમે મને બપોરે શું કીધું કે એકટાણું કરે, રાત્રે કાઈ નહીં બનાવું. તને સેન્ડવિચ ભાવે છે? શ્રાવણ મહિનામાં સાચું બોલવાનું ને. નત ભાવતી એવું નથી, થોડીક થોડીક ભાવે. હા પણ તો બેટા તો તે મને શું કીધું, કાંઈ વાંધો નહીં, એક કામ કર, હવે આજે એવું કરશું કે તારા ભાગની હું ખાઈ લઈશું, મારા ભાગની નહીં ખાઉં. બસ લે કા બસ. મારા ભાગની રાખજો, હું કાલે એકટાણામાં ખાઈ લઈશ. હા તો કાંઈ વાંધો, હું અત્યારે મારા ભાગની ખાઈ લઈશ. હા આજે બપોરે છે ને જમવાનું બહુ જોરદાર સાહેબ બનાવ્યું હતું. રોટલી હતી, રીંગણા બટેટાનું શાક હતું, દાળની ખબર નહીં હારા થઈ છે, દાળ નથી કરી, ભાત હતા, દહીં હતું, છાશ હતું, અને ઓલી મમરી એવું છે, ઓલું શું કહેવાય, ચોખાની સેવ. હા તો ચોખાની સેવ કરી હતી અને એ બહુ સરસ થઈ હતી. તો ઉષા જમવાનું તો બહુ જોરદાર બનાવે, આળસ નો હોય. જો ગ્રીન ચટણી, હવે જો ભાઈ વ્લોગમાં કરું છું બરાબર, એટલે આમાં તો કઈ એડિટ ન હોય. અમે આની પહેલા વિડીયો મૂક્યો હતો તો કોકે અમને એવું લખ્યું હતું કે આ એડિટિંગ કરેલી છે, પણ એડિટિંગ કરેલી નથી. આ ચટણી નેચરલ જ છે ને, આવો જોરદાર કલર આવે છે, ડાયરેક્ટ પીસેલી જ છે. જો હજી કપમાંથી બાય નથી કાઢી, આ ચાલુ હતું ને હું તમને બતાવું છું. એટલે આ કોથમરીની ચટણી હોય ને એ આવી જોરદાર જ થાય, એમાં કાંઈ વાંધો ન આવે. થઈ ગઈ ચટણી, તો હવે શું બાકી રહ્યું? હે બબલી, ખાખરો તો નથી પણ પૂરો થઈ ગયો ને. મોજ પડી ગઈ. પણ આપણે એક કામ કરશું ને, સેન્ડવિચ તો છે, સેન્ડવિચ જ્યારે ખાઈ લેજે. સેન્ડવિચ તો ભાવે ને પપ્પા? અને જો અમારા ગીતબેને એક મોટું કાંડ કર્યું. જો મારું સ્ટેન્ડ તોડી નાખ્યું છે, એટલે હવે વ્લોગ પૂરો થાય ને પછી હું એને તોડીશ. અને હું એને એવી તોડીશ ને એવી, જો આ એને તોડી નાખ્યું છે અત્યારે, બરાબર. તો હવે આ તૂટી ગયું છે, આ કઈ કામમાં નહીં આવે, આ બૂટું થઈ ગયું. હવે આમાં મારે હું મોબાઈલ કઈ રાખી નહીં શકું, એટલે વ્લોગ જેવો પૂરો થાય ને એટલે તું જાગજે, મારે તારું કામ છે બેટા. વ્લોગ પૂરો થાય ને એટલે તું જાગજે, મારે તારું કામ છે બેટા, બરાબર. તું સુઈ જા, પણ તો હું તને જગાડીશ આજે. ના સરસ સરસ ભાઈ. તો આપણું વેજીટેબલ બધું મૂક્યું કે નહીં? મુકાઈ ગયું, બસ જો કાઢું છું બધું. મને બહુ ભૂખ લાગી જો મમ્મી. સેમ તું. હું આજ શ્રાવણ મહિનો રહી છું. આજે બીજો ત્રીજો દિવસ છે, તો તમે મને આઈસ્ક્રીમ કેવું કઈ ખવડાવો? શ્રાવણ મહિનો કરીએ ને તો બેટા કઈ ખાવાનું જ ન હોય. ફળાર એટલે ફળાહાર કરવાનો હોય, અને રોજ ખાલી એક જ નાનકડું કેળું, સફરજન, ચીકુ એવું એક ખાવાનું હોય. તો શ્રાવણ મહિનો ફળારમાં ફળાળી આઈસ્ક્રીમ આવે, બી નો ખવાય. કામ કરીએ, તારું ક્યાંનું અહીંયા જોયા જો કરે, છાનું મુનું બેઠું બેઠું. આ જો આને કેવો હાથ માથાન કરે છે, આ કર્યું નહીં. હાલો લઈ લે ને બેટા, મૂકી જાય ને આપણે મસ્ત મજાનો વ્લોગ ઉતારે એટલે એવું ન કરે, બધાને હેરાન કેમ કરસ દીકરા? તો બેસ, એન્જોય કર, તો બધા યાર વાત કર. તને કાલે ફૂલકાજીમાં શું મજા આવી હતી? ફૂલ સુંઘીને પપ્પા ભૂલી જાવ તો પાછી હું પાણી પીઉં તેમાં. અરે પપ્પા, ખાલી એટલી બધી વાર ફૂલ સુંઘ્યું ને એટલે આજે એ વિડિયો પડી ગઈ. કાઈ ખાય ને કાઈ યાદ આવે ફૂલ કેમ મારું. અને આપણે ખાય તો એકવાર ખાય એકવાર ફૂલ એકવાર ખાય એકવાર ફૂલ. તો કાલે નાનું છે ને જોરદાર લાગતું હતું ને, અમને બધાની બહુ મજા આવી ને અમે લોકોએ ઘરે બહુ તોફાન કર્યા હતા. અને બસ તો ભાઈ શું છે, ગીત તારી પાસે ફોન છે? હા. ઓલો ફોન ક્યાં? આઈ રહ્યો. બતાવ તો. જો ચટણીનો કલર, અને આ નેચરલ જ છે, જો છે, અને આ નેચરલ કલર છે. આ કોઈ મતલબ કે કઈ આમાં કલર પર કઈ નાખેલું નથી. ડુંગળી લસણ ના, લીલું મરચું તો લાવતો. એક સેકન્ડ લાવતો. હું તમને લોકોને એક વસ્તુ બતાવું. જો હું હાલતા લીલું મરચું બોલું ને, જો બે સેમ મેચિંગ. જો એનું ટી શર્ટ લીલું અને આ ચટણી લીલી. જો છે, હું એમને લીલું મરચું નથી કેતો.
મને તારા માસીનું નિકનેમ છે? ના વાહ બેટા વાહ, પહેલી વાર તું સાચું બોલી. ખરેખર બુદ્ધિ ખોટું બોલે છે તારી માસી લીલી મરચી જેવી જ છે. જો જાવા દે, નથી વળી ક્યાંક મને ફોન આવશે. નથી બહુ તારા તમે મારી બેનને? એના માસીને કીધું, તારા બેનને મેં ક્યારે કીધું? એની માસી મારી બેન છે, તમે એને શું બોલ્યા? ઈ તારી બેન થઈ? મને નથી ખબર, મને એમ કે કયા માસીની વાત કરતા હશે. તો આના બેનની વાત કરે છે? હજી તમે ઓળખતા નથી હો, એ વૈશાલી અમદાવાદ બેન? છે. એ અમદાવાદ થી આવશે ને તો તમારો વાળો નીકળી જાય. અમદાવાદી છે? હા, તો ઈ તો હારા જોઈ ને અમદાવાદમાં. ખાલી પગ મૂકશે ને ત્યાં જ જમીન ઘૂંટશે. એટલું બધું બોડી છે એટલે અમદાવાદી બધા બહુ વ્યવસ્થિત ને સારા હોય, અને ખાસ કરીને આની બેન હોય ને ઈ તો આના જેવી જ હોય, એટલે ઈ સારી હોય, એટલે એને કઈ વાંધો ન હોય. અને આજથી ઘરમાં લીલું મરચું આવવાનું બંધ. લીલું મરચું એટલું બધું તોફાન કરાવશે મને ખબર નથી. કાંઈ વાંધો નહીં, હું મારી બેનને ફોન છે. કરી દઈશ. અને જો હમણાં તમારે એને ફોન કરીને કહીશ કે તમે One, ફોન કરે two. વિડીયો કોલમાં વાત કરે ને તમને યાર ઝઘડોય કરે. સ્ટાર્ટ, ચેન્જ ધ ટોપિક. શું કરસ બબલા તું? હું કોમેન્ટ વાંચું છું તો વાંચીને અમને સંભળાવો, બધાને સંભળાવો એટલે ખબર પડે ને. તારા આન્સરનો જેને રિપ્લાય આપ્યો હોય ને એ વાંચી દે એટલે મને ખબર પડે. ચાલો, તો એક લીનાબેન શાહની કોમેન્ટ આવી છે, એમને બહુ ડિટેલમાં કીધું છે. બ્લોગની આખી. ઓકે હા. ઓકે. એક શાહ મિતા છે. તને ખબર છે શું કહ્યું પેલું નામ તું? લીનાબેન શાહ. લીનાબેન શાહની જે કઈ પણ કોમેન્ટ હશે ને પૂરી ડિટેલમાં હશે ને રેગ્યુલર એવી રીતના જ આવે છે. હા. ઓકે ચાલ. પછી એક શાહ મિતાબેન ની હા કોમેન્ટ છે. રેગ્યુલર આવે છે. પછી દેવી શેઠ, હા ઓકે દેવીબેન શેઠ ની હા. કોમેન્ટ છે. પછી રાનપરા ધાર્મી, ઓકે ધાર્મીબેન. પછી જાનવીબેન છાટબાર ની કોમેન્ટ છે. ઓકે પછી મીનાક્ષી કૌશિક મહેતા ઓકે એમની કોમેન્ટ છે. પછી મિતેશભાઈ ઝીંઝુવાડિયાની કોમેન્ટ છે. અને પૂનમબેન કોટિયનની કોમેન્ટ છે. ચિરાગભાઈની કોમેન્ટ છે. પછી અને આન્સર અમને આવ્યા છે 2 જણાના, એક જાનવીબેન છાટબારના અને મીનાક્ષીબેન કૌશિક મહેતાના, અને એના આન્સર સાચા છે બંનેના. ઓકે ઓકે વેરી ગુડ. તો જે કોઈ પણ ચેનલમાં પહેલી વાર આવ્યા છે અથવા તો વ્લોગમાં પહેલી વાર કોમેન્ટ કરી છે ને એ બધાને વેલકમ ટુ અવર ફેમિલી ને જય શ્રી કૃષ્ણ. અને ખાસ હાઈપ દેવા માટે પણ તમને બધાને થેન્ક યુ સો મચ, કેમ કે આજના વ્લોગમાં ઘણા બધા હાઈપ આવ્યા છે એ તમે લોકો જોઈ શકશો. અને આજનો કઈ છે આન્સર? ક્વેશ્ચન હા છે. અચ્છા તું તો ખાલી આન્સર કહી દે કે કાલનો તે જે ક્વેશ્ચન કર્યો તો ઈ અને એનો સાચો જવાબ હું છે એ બે કહી દે. કાલ તે શું સવાલ પૂછ્યો તો પેલા એ કહી દે. કયો દેશ એવો છે? હા, કયો દેશ એવો છે જ્યાં નદી નથી? હા, નદી કે સમુદ્ર કાંઈ નથી. હા, તો એનો સાચો આન્સર સાઉદી અરેબિયા. ઓકે વેરી ગુડ. અને હવે આજનું હું તોફાન છે ઈ કે? અને આજનો તોફાન એ છે કે આપણા સૂર્યખંડમાં એવું કયું ગ્રહ છે જે ઊંધી દિશામાં ફરે છે? અરે હું તો પૂછું છું ખાલી, તને ખબર હોય તો. તમે એમ કેવા માંગો છો હું ઊંધી દિશામાં ફરું છું? તો તમે કઈ રીતે મેં એવું કીધું કે આ ઊંધી દિશામાં ફરે છે, તો આ તમારી ઊંધી છે. concept લઈ આવ્યા. મને એમ કે તને આન્સર ખબર હોય તો આ બધાને હેરાન ન કરવાનું, તું કહી દે એટલે. તારા મનમાં ઊંધું એવું, વાલી મારા મનમાં મારા તો મનમાં ઊંધું નથી એવું, તમારા સવાલ આને પૂછ્યો, મેં પૂછ્યો તો. પણ તો સવાલ એને પૂછો, જવાબ તમે દો. પણ એ તો આ બધા દે, મને નથી આવડતો. મને એમ કે તને આવડતો હશે, તું ઠેઠો ઠેઠ ભણી જ ને એટલે. તો તમારી કોડે લઈ આવાય, કેમ કે તમારે જ આવું. તું તારું કામ કરને છાનું મુનું, જ્યારે હોય ત્યારે વચો વચ બોલ બોલ કરી રાખે ને ડપાકા મારે જ બધે. તું ક્યાંય ગઈ? હવે રહેવા દેજો. હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ આવી છું. લગ્નના આટલા વર્ષ થયા, આટલા ફેરા લઈને અહીંયા આવી તમારી પાસે. ઓકે બાય. એમને રસોડામાં બાય એમ કહું છું, પણ આ કેવી બાઈ છે? બાઈને બાઈ કહે તો બાઈ ગરમ થાય તો બાઈ થોડું હાલે કઈ. હારું જા ભાઈ. તો હું કઈને બોલાવું તને? કઈ નહીં. વાલી. બોલે જા ગાલી. હા. ડાલી બોલ્યો પણ વાલી. બાલી એવો માણસ છે, એટલું પોતાનો ભાવ. એની વાલી. એ જમવાનું થઈ ગયું? ખરેખર બહુ ભૂખ લાગી છે. કાંઈ નહીં બને, આ જમવાનું જ નથી બનાવવું મારે. હા સીધી દિશામાં જાય, હું તો ઊંધી છું ને. મેં ક્યાં તને ઊંધી કીધી? પ્રશ્ન તો ગીતે પૂછ્યો તો વાલી, એવું ન હોય. એમાં એવું છે બધાનું જનરલ નોલેજ વધે, યુટ્યુબમાં આપણને જોતા હોય તો બધાને ખબર પડે. તો તમે એમ બોલ્યા ને કે ઊંધો ગ્રહ તો તમે મારી કોલ લઈ આવ્યા, તો એક કામ કરો, તમને ખાવી હોય તો ઊંધી સેન્ડવિચ કરીને આપીશ. કઈ વાંધો નહીં, ઊંધા મોઢે ખાઈ લઈશ. કેવો માણસ છે રાજપરા. એ તો મને ખબર. તું એવી જ થઈ, તારી સરનેમ એ જ થાય. લગ્ન પછી તો બેની સરનેમ એક જ હોય ને. મારી રાજપરા હોય તો એની કઈ થોડી અલગ હોય. તો સુધરી જાઓ.
લગ્ન પછી ઘણા બધા પરિવર્તન માણસોના જીવનમાં આવે. એવી રીતના મારા જીવનમાં આવ્યું. તો આ કેવી રીતનું પરિવર્તન છે ખબર નહીં. ઉષા એક નહીં, ઉષાની વાત 100% સાચી છે. મને ઘણા એમ કે તું સુધરી જા પણ મને ખબર નથી પડતી કે મારામાં એવું શું પરિવર્તન આવ્યું. બધા મને એમ કે સુધરી જા. બગડેલા છો, હવે લોહી પીવો છો, લગ્ન પછી હવાથી બધા આમ નોકરી કે, જવું આ બધા શબ્દો મને બધા બોલે છે. લગ્ન પછી એટલું બધું મારામાં ચેન્જીસ આવી ગયું. ખબર નથી પડતી સારું કેવી રીતના આવી ગયું. પપ્પા હા. અમને યા પર તમે કીધા જ કરો છો. સાચી વાત છે. એટલે પરિવર્તન આવ્યું જ છે તમારામાં. સાચી વાત છે. આખો દી કીધા નહીં, તને તું એમ બોલી કે પરિવર્તન આવ્યું જ છે તમારામાં. તે મને લગ્ન પહેલા જોયો તો? હા અરે હું આમ તો નથી કહેતો. જો છે ને સેમ ટુ સેમ અસલ તારી કોપી જ છે. પછી એક નહીં, 3 એ 3. પણ એ તો હું હારું બોલ્યો, એ તો હું હારું બોલું છું. બોલો છો પણ એને ગરુતી જ તમારી છે બધાયને. સાચી વાત છે. ખાલી ગળુથી શું થાય? મમ્મી ના લગ્ન ગરુતી જે પાય ને એના જેવા થાય. એટલે તમે તમારા જેવા જે મમ્મી જેવા હોય વાયલા. એટલા ડાયા હોય. એ સાચી વાત છે. અને આને બે છે ને પ્લીઝ એટલું કર ને. હું તને હું છે શું ને કરી દઉં? એક વસ્તુ આપું તો દઈશ. હું તને તારી મનભાવતી વસ્તુ આપું, બોલ તો તારે એને મારવાનું. હાલ અહીંયા અમારી પાસે આજે એને માર ખવડાવીને રહો. આમાં એક પડી જાય. અલે બબલી પછી પેલા ઓલી બબલી માર. ઈ મારશે ને. બે નાટકીય છે. એક બીજાને કોઈ માયરી હા માયરી નથી. આજે એને મારી. આચું કે હા આજે મજા ઓલી નાટક હોય પાછું જો એનું મોઢું જો 2 મિનિટમાં ચેન્જ કરી નાખ્યું. ઈ જે હોય હવે મારી બબલી એ મારી ફેવરિટ ટોપ મજા આવી ગઈ. મમ્મી ને પપ્પા બે સાથે તો ખાવાની મજા કેટલી આવે. સ્વાદ કઈક અલગ જ હોય ને. અરે હું હાથે જ બનાવું. બને ત્યાં સુધી એવી બધી ડીશ હોય ને એટલે ખોટો ટેસ્ટ વગરનું ખાવું એના કરતાં તમે હાથે બનાવો તો તમે તમારા ટેસ્ટ મુજબનું જમી શકો. એ હિસાબે હાથે બનાવો. બાકી ઉષાને બધું કમ્પ્લીટ આવડે છે. લગ્ન ટાણીને મને કીધું હતું કે મને બધું આવડે. મને ત્યારથી ખબર છે મને બધું આવડે. બોલાઈ ગયું વાટ લાગી થઈ ગઈ ગઈ મારી. બોલાઈ પાછી. ખોટી આની હારે વાત કરવી બેકાર છે. ફરાળી સેન્ડવિચ ન ખાય? થાય ને આજે આ ફરાળી જ છે. સરખાવી ફરાવી જો કેવી મસ્ત બનાવી તો સિમ્પલ સેન્ડવિચ કોને ભાવે ને? મારા મોઢામાં પાણી આવી ગયું. જોયું તો સિમ્પલ સેન્ડવિચ ખાસ કોને ભાવે ને? કોમેન્ટ કરજો. કેમ કે અમને બધાને સેન્ડવિચ બહુ ભાવે છે ઘરમાં. ગીતને ભાવે જ છે પણ બિચારીને અત્યારે એના ભાગની મારે પરાણે ખાવી પડશે. પાટલો ક્યાં? હે? પપ્પા બપોરે ખાય. સારે છે રૂપા પાટલો આપતો પણ અને મને જો વેજીટેબલ બતાવું તમને. બીટ મને વેજીટેબલ સેન્ડવિચ બહુ ભાવે. જો એમાં આ બધું લીધું છે અને આ ખાવાની બહુ મજા આવે. ઘણીવાર ઉષા છે ને જમવાનું બનાવે જોરદાર. કરી લે જેટલી બુરાઈ કરે એટલી. મસ્ત છે. મજા આવી. આ છે ને ઓલ ટાઈમ ફેવરિટ છે. ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે અને વેજીટેબલ સેન્ડવિચ છે અને બેય મારી ફેવરિટ છે. હું તમને બતાવું કેમ બનાવું છું. ઉષાની ગ્રીન ચટણી મસ્ત અને અમને સ્પાઈસી ભાવે એટલે ચટણી છે ને થોડી તીખી કરેલી હોય. એની ઉપર થોડોક મસ્ત ચાટ મસાલો, એમાં બીટ, આલુ, પાછો ચાટ મસાલો, કાકડી, ટમાટર, એક લઈ લેતો અને પાછો થોડોક ચાટ મસાલો. તમને લોકોને ખબર છે વેજીટેબલ સેન્ડવિચમાં મેઇન ટેસ્ટ શેનો હોય? આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવીએ છીએ એમાં મેઇન ટેસ્ટ શેનો હોય? વેજીટેબલ નથી હોતો. મેઇન વસ્તુ ચાટ મસાલો છે. ચાટ મસાલો હોય તો જોરદાર લાગે. જો છે ને સેમ બારે જેવું લાગે. અને આ ખાવાની કેવી મજા આવે ખબર છે? હું બતાવું તમને કેવી મજા આવે ને. હું તમને એકવાર અમારા બધાના કોમેન્ટની જેમ અમારી સેન્ડવિચ સુપર થઈ છે. હવે કાલના વ્લોગમાં ફરી મળશું. ત્યાં લગી બધાને બાય. જય શ્રી કૃષ્ણ. જો